જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં બુધવારે સિંધી સમાજ દ્વારા નૂતન વર્ષ ચેટીચંદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂજન અર્ચન રાત્રે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે ગુરુવારે બપોર બાદ સૌરાષ્ટ્રના બહિરાણા મંડળીઓ જૂનાગઢ આવી હતી અને દર વર્ષની પરંપરા મુજબ બપોરે રેલવે સ્ટેશન ખાતેથી સિંધી સમાજના આગેવાનો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં અનેક ફ્લોટ્સ લોકોના આકર્ષણનો કેન્દ્ર બન્યા હતા। શોભાયાત્રા રેલવે સ્ટેશન થઈ સર્કલ ચોક એમજી રોડ કાળવા ચોકડી દામરકુંડ પહોંચ્યો, તે જ્યાં ઝૂલેલાલ સાહેબની જ્યોતને પધારવામાં આવી હતી। આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી બાદમાં ઝૂલેલાલ વાડી ખાતે આકર્ષક પ્લોટ અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ શોભાયાત્રાને નિહાળવા રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સિંધી સમાજના મંડળો દ્વારા રૂટ પર પાણી, શરબત, પ્રસાદ વિતરણ વગરના સ્ટોલ પણ ઊભા કર્યા હતા અને સમગ્ર વાતાવરણ જય ઝૂલેલાલના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આજરોજ સિંધી સમાજના લોકો દ્વારા આયોજિત ચેટીચાંદ તહેવાર નિમિત્તે કાઢવામાં આવેલ શોભાયાત્રા દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા પો અધિ શ્રી જૂનાગઢ તથા એ ડિવિઝન પો સ્ટે તથા બી ડિવિઝન તથા સી ડિવિઝન પો સ્ટે ના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને હેતુથી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલ તેમજ સમગ્ર રૂટ બંદોબસ્ત દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા જાતેથી હાજર રહી સુપરવિઝન જાળવી સતત ફૂટ પેટ્રોલિંગ ફરી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચેટીચાંદ તહેવારનો બંદોબસ્ત પૂર્ણ કરવામાં આવેલ તેમજ તમામ સિંધી સમાજના ભાઈઓને ચેટીચાંદની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ, જે બાબતે તમામ સિંધી સમાજ દ્વારા પોલીસ અધિક્ષક સાહેબશ્રીનો આભાર માની તેઓશ્રીનું સન્માન કરવામાં આવેલ। Mobile accessories and Manish Makija. Hola,
જૂનાગઢ સમસ્ત ખાંટ રાજપૂત યુવા શક્તિ દ્વારા અપાયું આવેદન. કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદન. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે અપાયું આવેદન. રૂપાલાની લોકસભા ટિકિટ રદ કરવાની માંગ કરાઈ. જય ભવાની અને રૂપાલાની ટિકિટ રદકારોના લગાવાયા નારા. कमल का फूल हमारी बोल, कमल का फूल हमारी बोल, कमल का फूल हमारी बोल, कमल का फूल हमारी बोल। जय भवानी, जय भवानी, जय राजपूताना, जय राजपूताना, जय राजपूताना। અમારી રજૂઆત એટલી જ છે કે ભાઈ કોઈ પક્ષનો વિરોધ ન કરતા ભાઈ એક વ્યક્તિ કે જેણે સમગ્ર ક્ષત્રિય જ્ઞાતિ વિરુદ્ધ ઘણી ખરી ખરાબ ટિપ્પણીઓ કરી છે એની ટિકિટ રદ કર. મારું નામ જયંતિભાઈ નાનજીભાઈ ડાભી. જે આ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન જે કરેલું છે, જે અમારી બેની દીકરીઓ વિશે અભદ્ર ભાષા બોલેલી છે, તો એનો અમે વિરોધ કરીએ છીએ. અને આજે અમે જૂનાગઢ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ભાઈ આ રૂપાલાની ટિકિટ રદ થાય એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ જૂનાગઢ. અને સરકારશ્રી જો આમાં કોઈ ધ્યાન નહીં દે અને ટિકિટ રદ નહીં થાય તો અમે ક્ષત્રિય સમાજ સમર્થ ક્ષત્રિય સમાજ ભેળા મળી અને ઉગ્ર આંદોલન કરશું. જૂનાગઢના ભેસાણ તાલુકાના સમસ્ત રાજપૂત ખાંટ સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણીના નિવેદનને વખોડીને તેના વિરુદ્ધ માંગ લોકસભાની ટિકિટ રદ કરવા બાબતે મામલતદારને અપાયું આવેદન. જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે ભેસાણ તાલુકા ના ખાંટ રાજપૂત સમાજ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર અપાયું, જેમાં ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા એક કાર્યક્રમ માં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ ભારે વિરોધ થયેલ, જેને લઈને ભેસાણ તાલુકાના ખાંટ રાજપૂત સમાજ દ્વારા ભેસાણ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ નહીં આવે તો અમારો ખાંટ રાજપૂત સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરીની સામે આવનાર દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડશે. આ તમામ બાબતોને લઈને ખાંટ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ તકે ભેસાણ તાલુકાના સમસ્ત ખાંટ રાજપૂત સમાજ આગેવાનો અને લોકો દ્વારા વડા હું સંજય સરવૈયા ગામ મારું કર્યા અમે આજે આવેદનપત્ર ભેસાણ મામલતદાર કચેરી આવેલા છે. એટલા માટે આવેલા છે કે આ જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો વિશે ખરાબ ટિપ્પણી કરેલી છે અને એની માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને અમારા ખાટ રાજપૂત સમાજના ભેસાણ તાલુકાના દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને અમે આજ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જેમ બને તેમ આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવે. અને નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ કે આ રૂપાલા સાહેબ જે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય, ક્ષત્રિય સમાજ જે આજ વર્ષો થયા એની ક્યારેય પણ કોઈ એવી કણગતિ ન હોય કે નીતિથી અને સમાજ પ્રત્યે લાગણી હોય એવા વ્યક્તિઓની જે આજ ખરાબ ટિપ્પણી કરેલી છે, તો અમે એને ક્યારેય વખોડીએ છીએ અને ક્યારેય એને માફ કરવામાં નહીં આવે. જો આજે ટિકિટ રદ નહીં કરે તો અમે આવનારા સમયમાં ઉપવાસ આંદોલન માટે ઉતરીએ એવી ઉગ્ર રજૂઆત કરીએ છીએ. જય ભારત, જય હિન્દ. આજરોજ સૂર્યમંદિર સરદારપુરા ખાતે તારીખ 14 એપ્રિલ 2024મી રામકથા પારાયણ બેસવાની છે. તેના અનુસંધાને આયોજન માટે આ વિસ્તારના મહિલા સત્સંગ મંડળો અને સેવાભાવી સેવકોની મીટિંગ રાખવામાં આવેલ હતી, જેમાં 10 મહિલા સત્સંગ મંડળો હાજર હતા અને તેની તૈયારીના ભાગરૂપે કામગીરીની વહેંચણી કરવામાં આવેલ. આ મીટિંગમાં આશરે 100 જેટલા બહેનો હાજર રહેલ. મીટિંગમાં લોકસભા ફાઉન્ડેશનના અમુભાઈ પાનસુરિયા, વકીલ રવિભાઈ શાસ્ત્રી, નાગ બાપુવાળા, સુરેશભાઈ પાનસુરિયા, ગુંગનિયા સાહેબ વગેરે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવા હાકલ કરેલ હતી. જય સિયારામ બધાને. આજ રોજ અમે સૂર્ય મંદિર જોશીપરા ખાતે જે રામનવમીના દિવસે રામકથા બેસવાની છે એ બારાનું અમે મીટિંગનું આયોજન કરેલ હતું અને 10-12 મહિલા મંડળો દ્વારા આ રામકથા બેસવાની છે અને જૂનાગઢની જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે આ રામકથાનો લાભ લે, સાંભળવાનો અને અમે તન મન ધનથી આ કથામાં સહયોગ કરવાના છીએ. જે કોઈને આમાં સહયોગ કરવો હોય તે પણ આવી શકે છે. ધન્યવાદ.
તારીખ 17/4/2024 બુધવારથી સરદારપરા ખાતે આવેલ સૂર્ય મંદિરમાં રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવેલું છે. આ રામકથા સત્યમ સેવા યુવક મંડળ મનસુખભાઈ વાજા, ગાયત્રી વિદ્યાપીઠ, શક્તિપીઠના જે આપણે એમના પ્રમુખ શ્રી નાગબાપુ વાળા, શ્રીજી લોકસેવા ફાઉન્ડેશનના હું અમુભાઈ પાનસુરિયા, તેમજ હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ શીતલબેન જોશી અને બીજા આ વિસ્તારના લગભગ 10 મહિલા સત્સંગ મંડળના સાથ અને સહકારથી આ ભાગવત રામચરિત માનસ કથામૃતનું આયોજન કરવામાં આવેલું છે. આ રામકથાના આયોજનના ભાગરૂપે આજરોજ સૂર્ય મંદિર ખાતે આ વિસ્તારના તમામ મહિલા મંડળો તેમજ શહેરના પ્રતિષ્ઠિત સેવાભાવી આગેવાનો, જેની અંદર પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ પાનસુરિયા, સાથે સાથે રવિભાઈ ત્રિવેદી, જયેશભાઈ ઠાકર, રમણીકભાઈ, નાયબ મામલતદાર નિવૃત્ત ગુંદણિયા સાહેબ, સેવાભાવી ધીરુભાઈ વૈષ્ણવ અને બીજા અનેક સેવાભાવી કાર્યકરોની પણ હાજરી હતી. આ મંડળની અંદર આજની ચર્ચામાં આ ભાગવત સપ્તાહ આયોજનને કેવી રીતે સફળ બનાવવું એના માટે 6-7 કમિટીઓ બનાવવામાં આવી. મહિલા મંડળો વચ્ચે આ સપ્તાહની કામગીરીની વહેંચણી કરવામાં આવી અને 9 દિવસ આ કાર્યક્રમ કેમ સફળ થાય તે માટે તમામ મહિલા મંડળના બહેનોએ સાથ સહકાર આપવાની સંપૂર્ણ ખાતરી આપી. 17 તારીખે બપોરના 3 વાગે આપણે સૂર્ય મંદિરની બાજુમાં મુરેદર સોસાયટીમાં બાલકૃષ્ણ હવેલી આવેલી છે, ત્યાંથી શોભાયાત્રા રૂપે પોથીયાત્રા શરૂ થશે અને સૂર્ય મંદિર ખાતે એ પોથીનું પ્રસ્થાપન થશે અને ત્યારથી ભાગવત કથાનું વાંચન દરરોજ બપોર પછી 3:30 થી 6:30 સુધી કરવામાં આવશે. કથા દરમિયાન જે કંઈ પ્રસંગો આવશે, રામ જન્મોત્સવ હોય કે રામ લગ્નોત્સવ હોય કે બીજા શિવ તાંડવ જે કંઈ હોય તે એની પણ ભાવપૂર્વક હૃદયથી ઉજવણી કરવામાં આવશે. અને આ રામકથાની અંદર દાતાઓનો પોતાની સ્વેચ્છા મુજબ દાન કરવાનો પણ પ્રવાહ ચાલુ થઈ ગયો છે, પરંતુ આવા કોઈ માગણી વગર ફક્ત રામકથાના મુખ્ય યજમાન તરીકે અમે રામના સેવક બજરંગબલીને પ્રસ્થાપિત કર્યા છે અને એમના આશીર્વાદથી અને એમની સંપૂર્ણ ઈચ્છાથી આ કાર્યક્રમ 9 દિવસનો સંપૂર્ણ સુપેરે વિના વિઘ્ને પાર પડશે એમાં અમે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ રામમય વર્ષ છે અને રામના જ્યારે પુનઃસ્થાપન પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે થયો હોય ત્યારે આ પહેલી વખત આ સૂર્ય મંદિર ધરતી ઉપર આ રામચરિત માનસ કથામૃતનું આયોજન કરવામાં આવેલું છે. એમાં દરેક આ વિસ્તારની, જૂનાગઢની, મહાનગરની તેમજ જોશીપુરાની તમામ જનતાને, ભાઈઓ અને બહેનોને મારી વિનંતી છે કે આ કથાનો આપ સૌ લાભ લેજો, કારણ કે આ કથાના વક્તા પદે પરમ વંદનીય વક્તા શાસ્ત્રી રવિભાઈ દવે બિરાજમાન છે અને તેના મુખ કમળ દ્વારા સુર સંગીતમય શૈલીમાં કથાના પાવન પ્રસંગોની સાથે સાથે આખું રામકથાનું આપણને રસપાન કરાવશે. તો આ અમૂલ્ય અવસર આપણને પ્રાપ્ત થયો છે, તેનો આપ સૌ જનતા લાભ લ્યો તે આપ સૌને મારી હૃદયથી વિનંતી છે.